જેટલું બોલશું એટલું આપણે મોડું થાય. मैं दूल्हे की बड़ी बहन, मैं दूल्हे की बड़ी बहन, मैं दूल्हे की भाभी, हमारा कैप्टन છે कैप्टन. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. તો રેડી થઈ ગયા છીએ અને માહિર બી રેડી થઈ ગયો છે અને હવે જઈએ છીએ દેવાંગ અને જાનવીની ઘરે. ત્યાં એ લોકોને લગ્ન લખે છે અને નાની બી રેડી થઈ ગઈ છે. આપું છું હાલે એ પીચુમ અત્યારે લગ્ન લખાવવાની વિધિ ચાલે છે. બધા નીચે જમવા ગયા છે અને માહિર સૂઈ ગયો છે. એટલે મારી માટે અને એક બા છે એના માટે ઉપર થાળી મંગાવી છે. તો જમી લીધું છે. દાળ ભાત શાક રોટલી પૂરી પાપડ ને મસ્ત હતું. ફાડા લાપસી રસ ને મસ્ત હતું. ટેસ્ટ સારો હતો અને જમી લીધું. પણ હજી માહિર ઉઠ્યો નથી એટલે એને ઊંઘ થઈ જાય અને ઘરે જઈને હજી ડેકોરેશન કર્યું છે. એટલે વાના રસમનું હજી થોડી ઘણી ડેકોરેશન કરવાનું બાકી છે. એ ડેકોરેશન કરશું અને બસ આગળ બતાવું તમને. સ્ટે ટ્યુન. हमारा कैप्टन છે कैप्टन. મોટી બડી બેન બોલે છે એક મિનિટ. જેટલું બોલશું એટલું આપણે મોડું થાય. જાનવી ભાઈ ભણવા 23 તારીખે જવાનું કઈ જવાનું. मैं दूल्हे की बड़ी बहन, मैं दूल्हे की बड़ी बहन, मैं दूल्हे की भाभी, मैं दूल्हे की भाभी, मैं दूल्हे की माँ, दूल्हे मेरे चाचा जी, दूल्हे मेरे मामा जी, दूल्हे मेरे चाचा. मैं दूल्हे की बुआ. ફાઇનલી વાના રસમ થઈ ગઈ છે. આમ તો પહેલી રસમ લગ્ન નહીં થઈ ગઈ છે અને હવે જમી લીધા છીએ અમે લોકો. ભાખરી ને દૂધ ને ટમેટાનું અથાણું. અને મમ્મી ને પપ્પા ગયા છે કરિયાવર લેવા. મારા અરે બજો તો અરે એમ ન કરાય. અને મમ્મી અને પપ્પા ગયા છે જાનવીનો કરિયાવર લેવા. ત્યાંથી કરિયાવર લઈ અને અહીંયા લોકો આવશે મારી બેનનો કરિયાવર લેવા માટે. એટલે બસ બધું રેડી કરી છીએ અને આ ભાઈ રમે છે. ભાખરી ખાધી છે, થોડી ઘણી ટમેટું ખાધું છે. જો બોલાવે જો રમવામાં બિઝી છે. તો આવી જ રીતે બધી રસમો થાય છે. કાલે બી 2 ફંક્શન છે અને બસ આવી જ રીતે બધાને પ્રસંગ આવતા રહી, હળીમળીને રહી બધાય. અને આજનો વાના રસમનો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માહિર રામ રામ કહેતો અહીંયા બોલાવજો. અહીંયા કહી દે, આને કહી દે. સમજો.